પ્રભુનું વિસ્મરણ એ જ ભક્ત માટે સૌથી મોટું દુઃખ છે. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું, હું એમને પામવા માટે આવ્યો છું. અને ભગવાનથી વિખૂટા પડ્યાનું દુઃખ એ સાચું દુઃખ છે. સ્વયં મહાપ્રભુજી પણ દુઃખ માંગે છે ને. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ કચિત. નિરોધ લક્ષણ ગ્રંથમાં 16 ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મને ક્યારે એવું દુઃખ મળે? કયું દુઃખ? સાચું દુઃખ. સાચું કયું? પરમાત્માથી વિખૂટા પડવાનું જીવાત્માનું દુઃખ. જે દુઃખ યશોદાજીને મળ્યું. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે, જે નંદ બાબાને ગોકુળમાં દુઃખ મળ્યું. ગોપિકાનામ તુ યદ દુઃખમ, જે ગોપીઓને દુઃખ મળ્યું એવું દુઃખ મને ક્યારે? અને જ્યારે આ દુઃખનું ભાન જીવને થાય કે ભગવાનથી હું વિખોટો પડ્યો છું, એ જ ક્ષણે સંસારના સર્વ આકર્ષણો સમાપ્ત થઈ જાય અને સ્થિત પ્રજ્ઞની અવસ્થા આવી જાય. એક બાળકને લઈને એનો પિતા મેળામાં ફરવા માટે નીકળ્યા. અને ફરવા માટે નીકળ્યા એટલે અનેક સ્ટોલ હોય મેળામાં. એટલે પપ્પાની આંગળી પકડી, પેલો કે પકડી રાખી, આટલી બધી ભીડ છે, જો આંગળી છૂટશે ખોવાઈ જઈશ. અને પપ્પાનો હાથ પકડતા પકડતા બજારમાં જાય, મેળામાં જાય અને સ્ટોલ દેખાય રમકડા. પપ્પા રમકડા અપાવ ને. પપ્પા કે હમણાં હાથ પકડી દે, આટલી ભીડ છે, ખોવાઈ જઈશ, પછી અપાવીશ. પાછા આગળ ગયા તો મીઠાઈની દુકાન. પપ્પા મીઠાઈ અપાવો ને. તને કહ્યું હાથ પકડી રાખ. આગળ ગયા તો સરસ કપડાની દુકાન આવી. પપ્પા કપડા અપાવો ને. જે દુકાન દેખાય પપ્પા અપાવો ને. પપ્પા કે હાથ પકડી રાખ, ખોવાઈ જઈશ. એટલામાં કંઈક દોડા દોડી થઈ મેળામાં અને દીકરાનો હાથ છૂટી ગયો. હાથ છૂટી ગયો ને પિતા ગોતે ચારે બાજુ ને પેલો ખૂણામાં બેઠો બેઠો રડે જાય. પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે. એટલામાં એના પિતાના એક મિત્ર હતા, એ જોઈ ગયા કે આ તો મારા મિત્રનો દીકરો છે. તુરંત એની પાસે આવ્યા અને કહ્યું, અરે રડવાનું બંધ કર, હમણાં પપ્પા આવી જશે, તું રડવાનું બંધ કર. અને પેલો જોર જોરથી રડે, પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું બંધ કર, તને રમકડા અપાવું. રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું. અરે તું રડવાનું બંધ કર, તને મીઠાઈ અપાવું. એકે મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું. અરે રડવાનું બંધ, તને કપડા અપાવું. એકે કપડું નથી જોઈતું, પપ્પા પાસે જવું. હાથ પકડેલો હતો ત્યાં સુધી બધે આકર્ષણ હતા. જે દિવસે ભાન થયું કે પિતાથી તો વિખૂટો પડી ગયો છું, બધેથી આકર્ષણ જતું રહે. જે દિવસે આપણને ભાન થશે કે પરમ પિતાથી વિખૂટા પડ્યા છે, એ જ ક્ષણે સંસારના બધા આકર્ષણો સમાપ્ત થઈ. સાચા દુઃખનું જ્ઞાન જ કલ્પિત દુઃખોને દૂર કરી શકે છે. બાકી દુઃખનું સમાધાન સુખ નથી, કારણ કે સુખ એ દુઃખનું જ સુંદર રૂપ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ સુખ રૂપે આવે છે, એ જ બીજા દિવસે, ચોથા દિવસે, 1 વર્ષે કે 10 વર્ષે દુઃખરૂપ નથી બની જતી. દરેક વસ્તુ તમે જોઈ લો, કારણ કે ભગવાને ઘણી વસ્તુ દ્વંદ્વમાં જ બનાવી છે. સુખ દુઃખ, દિવસ રાત. તમને કોઈ એવો કોઈન તમે ભગવાન પાસે માંગો કે એમાં કિંગ હોય ને ક્રોસ ન હોય, હેડ હોય ને ટેલ ના હોય, તો એ તો ખોટો સિક્કો કહેવાય. દરેક સિક્કામાં તમે હેડ ભલે લો, પાછળ ટેલ છે જ. એમ ભગવાન પાસે માંગેલું સુખ તમે એક રીતે જુદા રૂપનું દુઃખ માંગેલું છે. કારણ કે એ જ સુખ થોડા જ દિવસોમાં પોતાનું રૂપ બદલી અને દુઃખ રૂપે સામે ઉભું હશે. એટલે જો તમે સુખ માંગતા હો તો એક રૂપથી તમે દુઃખ જ માંગી રહ્યા છો. પણ એ દુઃખ થોડા દિવસમાં દેખાય, સુખ પહેલી ક્ષણોમાં દેખાય. સાચા દુઃખનો અનુભવ, અસલી દુઃખનો અનુભવ, સાચા એટલે અસલી દુઃખનો અનુભવ, એ બધા જ આકર્ષણોને આત્મામાં સ્થિત પ્રજ્ઞની જેમ કરી નાખે. જડ ભરતજીની વાર્તા આવે છે ને, કેવા જડ ભરતની જેમ રહે છે ને, કેવી સુંદર સંવાદ એમના થયા છે રહુગણ રાજા સાથે. કઈ રીતે સ્થિત પ્રજ્ઞ હોય. જડ ભરતની વાર્તા જેમ સ્થિત પ્રજ્ઞના જે લક્ષણ બતાવ્યા છે, રાગ દ્વેષ મુક્ત છે, સુખ દુઃખ મુક્ત છે. ભગવાન વારે ઘડી દ્વંદ્વૈર મુક્તા. કારણ જીવાત્માનું લક્ષ્ય આનંદ છે, સુખ નથી. સુખ લક્ષ્ય બનાવશો તો દુઃખ આવશે, આનંદ લક્ષ્ય બનાવશો તો એનું કોઈ વિરોધી નથી. જો એટલે જ દરેક વ્યક્તિ સુખ જ કેમ ઈચ્છે છે?
કોઈને કોઈ વસ્તુ વ્યક્તિ કશા જોડે લગાવ નથી આપણને. એ જ વસ્તુ જો દુઃખ આપવા લાગે તો કાઢી નાખી. કેમ, તમને તો બહુ વસ્તુ ગમતી હતી ને, પણ દુઃખ આપ્યું એટલે વેચી નાખો, કાઢી નાખો, ફેંકી નાખો. એ જ વ્યક્તિ દુઃખ આપવા લાગે તો ગમે તેટલો નજીકનો સગો હોય પણ એને છોડી દઈએ. આપણને વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હતો જ નહીં. આપણને તો સુખ જોડે લગાવ હતો. ગમે તેટલું માણસ ખરાબ કામ પણ કરે છે પણ મેળવવા તો સુખ જ. સુસાઇડ પણ કરે તો મરી જવું, સુખી થઈ જવું ઈચ્છે છે તો સુખ જ. એટલે વિદુરજી જયારે ત્યાં મૈત્રેય મુનિને ભાગવતજીમાં મળે છે ને ત્યારે આ જ પ્રશ્ન કરે છે. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિદ્યેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? પ્રશ્ન કરે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સ્થિત પ્રજ્ઞને આચરણ કેવા હોય, સુખ દુઃખમાં જે દુઃખેષુ ઉદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહા વિતરાગ ભય ક્રોધો. રાગ, ભય અને ક્રોધ, આ ત્રણેયમાં ત્યાં ત્રણેય જેની ભીતરથી નાશ થઈ ગયા. તમે ઘણી વાર લોકો પૂછે આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું ભગવાનને ગમતું જ નથી તો મસાલો બાંધી અંદર નાખ્યો જ કેમ? આ બધું ગમતું નથી તો આપણી અંદર નાખ્યું કેમ આ બધું? તો કે એટલા માટે કે આ બધું જરૂરી છે. ફરક એટલો છે, આ બધાને તું વાપર તો કંઈક સર્જન થશે, અને આ બધું તને વાપરશે ને તો બધું વિસર્જન થઈ જશે. જો ક્રોધને તમે વાપરો તો બાળકો તમારા ક્રોધના બીકે ડર ભણશે, એમાં ડિસિપ્લિન આવશે, કંઈક ડિસિપ્લિન ઘરમાં આવી જશે. જો આમ નહીં પપ્પા ખીજાશે, કંઈક સારું થાય છે, કારણ કે ક્રોધને તમે વાપર્યો. પણ જે દિવસે ક્રોધ તમને વાપરશે તો ઘર બહાર છોડીને બધા જતા રહેશે. ક્રોધ તમારા પર હાવી થઈ જશે ને એ તમને વાપરશે તો વિસર્જન. તમે વાપરશો તો કંઈક સારું થશે. મોહ છે એટલે તો માણસ ઘર બાંધીને રહે તો ભગવત સેવા કરી શકે છે. ભય છે એટલે તો જીવીએ છે, નહીં તો કોઈ પણ 10મા માળેથી કૂદી જાય. જો ભય જ ના હોય, ભય છે એટલે જીવન છે. જો તમારી અંદરથી ભય જતો રહે તો ગમે ત્યાં મરી જાઓ, ગમે ત્યાં અથડાઈ જવાય. ભય જ ક્યાંક આપણને બચાવીને રાખે છે, એ પણ ક્યાંક જરૂર છે. મૂળ વાત સમજવાની એ છે કે આ બધાનો આપણે ઉપયોગ કરીએ તો કંઈક સારું થાય. આ બધા આપણા પર હાવી થઈ જાય અને એ આપણો ઉપયોગ કરવા લાગે તો બધું જ વિસર્જન થઈ જાય. ઘણા લોકો ગુસ્સામાં કેવા થઈ જાય, એમ હમણાં મારું ગયું છે, હમણાં તને છેડતા, હમણાં બોલાવતા. ઘણા એવા હોય આ 24 કલાકમાં અમુક કલાક એમના એવા હોય, કેટલાક કલાકમાં એમને છંછેડાય. ઘણાની સવાર એવી હોય અને ઘણાની રાત એવી હોય. ઘણા સવારે એવા ગુસ્સામાં ભરતા હોય, ઘણા ઓફિસેથી આવી દુકાનેથી એવા ગુસ્સામાં. અને ઘરના લોકો કે આ બધું અમને આમ બોલો છો, દુકાનમાં તો ઓફિસમાં તો બધા જોડે મીઠું મીઠું સારું બોલતા હો છો. અરે ત્યાં તો સારું જ બોલવું પડે ને, ત્યાં ક્યાં આત્મીયજનો છે? અહીંયા ઘરના લોકો છે, પોતાના છે, એટલે જેવા છીએ એવું બોલવામાં વાંધો નહીં. બહારના હોય એની જોડે થોડી આવું બોલી શકાય. લોકો ભલે ઘરના લોકો ફરિયાદ કરતા હોય કે અહીંયા આવું કડવા ને અહીંયા આમ સીધું બોલો, ત્યાં બહાર કેવા મીઠા દઈને. એ બહારના છે, બહારના છે એટલે ત્યાં સારા થવાનું નાટક કરવું પડે. અહીંયા પોતાના છે એટલે કોઈ નાટક કરવાની જરૂર નથી. ઘરમાં કોઈ એવું હોય કે તમારું દાંપત્ય જીવન સરસ હોય એટલે તમે રોજ આમ કરો, આવો નાથ ઓફિસેથી આવી ગયા, તમારા માટે ભોજનની બધી તૈયારીઓ છે, બિરાજમાન થાઓ. આપણે તેમ કે જમી લો તો હમણાં ઠંડુ થઈ જશે પછી ગરમ નહીં કરવું. ઘરે તો આવું જ હોય ને. ત્યાં કોઈ આમ આદર આપીને આજે સ્વાગત થાય. અને જો આવું બોલે તો પેલાને શંકા થાય કે આજે કંઈક મોટું થવાનું છે. આવું બોલે ના થાઓ પધારો એટલે પેલો ભડકે કે આજે કંઈક મોટું થવાનું છે. તો જ્યાં દંભની જરૂર ક્યાં ન હોય, જ્યાં ઘરના લોકો હોય. એટલે ઘરના લોકો ફરિયાદ નહીં કરવી, આ આવા છે એટલે એવા અહીંયા દંભ નથી કરતા એટલે આવા છે. નાટક કરવાની તો માણસને પરાયા લોકો જોડે જરૂર પડે, કારણ ત્યાં કામ કઢાવવાનું હોય, ત્યાં ફાયદો વિચારવાનો હોય. અહીંયા તો પોતાના જ છે એટલે જેવા જેવા વ્યક્ત થઈ જાય માણસ. તો
તો સ્થિત પ્રજ્ઞ કેવા છે, જે આપણે ત્યાં અનેક અનેક ભગવદીઓની વાર્તા, પદ્મનાભ દાસજીની કેવી વાર્તા આવે છે. એવા સંજોગો થઈ ગયા કે ભોજનમાં પેટ અને ઠાકોરજીને કઈ ધરવાનું ન રહ્યું. એવા નિષ્પૃહી દામોદાસ સંબલવાળાની વાર્તામાં ઠાકોરજી પરીક્ષા કરવા આવ્યા, સોના મોરની પોટલી લઈને આવ્યા. એમને કહ્યું કે મારા ચાકરને બહુ જરૂર, મારું તો ઠાકોરજી ચલાવે, એને આપો. ચાકર પાસે ગયા કે મારું તો મારો માલિક બધું પૂરું કરે છે, એને આપો. આમ મોકલે, પેલા ત્યાં મોકલે, આ ત્યાં મોકલે. ઠાકોરજી સમજી ગયા તો પરમ સ્થિત પ્રજ્ઞ વૈરાગી છે, એને ક્યાંય કોઈની લાલસા નથી. અને જેને આસક્તિ ન હોય એને સ્વીકારવામાં વાંધો ન હોય. આપણે કોઈ વિરોધ થોડી છે. ધાર્મિક થવું એટલે ગરીબ જ થવું એવું જરૂરી થોડી છે. ગરીબાઈ અને ધાર્મિકતાને કોઈ તાલમેલ નથી. લોકો એમ સમજે કે ના, ગરીબ થઈ જવું એ જ ધાર્મિકતા, સુખી રહેવું. ના ના, આપણે ત્યાં ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા આવે છે ને, સુદામાને છોડીને બાકી બધા રાજા મહારાજાઓ જ હતા. રાજા મહારાજાઓની જ કથા. સુખી થવું, જે ગરીબો એ બધા આદર્શ ભક્તો હોય, એમ એને રાગ દ્વેષ. હું તો હંમેશા એમ માનું કે દુખી થઈ બીજાની ઈર્ષા કરવા કરતા સુખી થઈને બીજાને મદદ કરવી સારી. આપણે કાંઈ ના હોય બીજાની ઈર્ષા જ કર્યા કરી, ઈર્ષા જ એના કરતા સમર્થ બનીને બીજાની મદદ ન કરી. એટલે ક્યારે પણ સુખી વ્યક્તિની ઈર્ષા નહીં કરે. હંમેશા ગીતાજી જેને સાંભળ્યા હોય એને તો એને વંદન કરવા કે આણે ઘણા પુણ્યો કર્યા છે, એના પુણ્યોને ભોગવે છે. કમથી કહ્યું છે મારા કરતા એના પુણ્યો તો વધારે છે. પૈસા વધારે છે એમ કરશો તો ઈર્ષા આવશે, પુણ્યો વધારે છે એવું વિચારશો તો આદર જાગશે. એટલે આજ પછી કોઈની પાસે પૈસા વધારે છે એમ વિચાર કરીને એની ઈર્ષા કરવા કરતા એના પુણ્યો મારા કરતા વધારે છે એટલે મારે એનું રિસ્પેક્ટ કરવું.